Man is full of darkness. We are living with all black and dark spot of our life. માણસ એ અંધકાર સિવાય જીવી શક્યો નથી, જીવી શકશે નહીં, જીવતો રહ્યો છે. કાળી બાજુ જ જિંદગીમાં 90% છે. ઉજળી બાજુ માણસ જાતની 10% છે. પણ આપણને હેલોજનના ભડકા કરીને આપણી ઉજળી બાજુ બતાવવાનો રસ છે, આવડત છે, લુચ્ચાઈ છે, નાલાયકી છે. આપણને આપણી કાળી બાજુ બતાવવામાં રસ નથી, અને કાળી બાજુ સિવાય માનવનું વ્યક્તિત્વ અસ્તિત્વ ધરાવતું નથી. કાળી બાજુ, હા, મને એવો માણસ બતાવો જે જુઠ્ઠું ના બોલ્યો હોય, જેણે અનીતિ સિવાય જીવન જીવ્યું ના હોય, જે અન્યાય કરતો ન હોય, અધર્મ જ એનું ધર્મ હોય. પ્રેમ તો એના દરવાજા ઉપર ક્યારેય ટકોરા મારતું ન હોય. એને આખું વિશ્વ જ પોતાનું નફરતનું બનાવ્યું હોય. નિસ્વાર્થ એ શું હોય છે? એ સ્વાર્થી માણસને કેવી રીતે ખબર પડે? હોશિયારી ને ચાલાકીના નામે એને લુચ્ચાઈનું એક જગત બનાવ્યું છે, અને છેતરપિંડીની ગર્જનાઓ અવાજ શૂન્ય રીતે કરી છે. માણસે કોણે, કયો માણસ છે જેણે કોઈનો વિશ્વાસઘાત ન કર્યો હોય, ભરોસો ના તોડ્યો હોય? એવું માણસ કોણ છે? અરે સમાજને તો છેતરવો એ માણસ પોતાનો મૂળભૂત અધિકાર સમજે. અને માણસે આત્માનો ને પરમાત્માનો ગુનો કર્યો છે, પોતાની જાતને છેતરીને. જ્યારે જ્યારે તમે ખોટું કરવા જાઓ છો, ત્યારે સૌથી પહેલું ખોટું તમે તમારી જાત સાથે કરો છો, અને માટે તમે તમારા આત્માને પણ છેતર્યું છે. અને એક બાજુ તમે કહો છો કે આત્મા એ જ પરમાત્મા છે, તો તમે પરમાત્માને પણ છેતર્યો આત્માને છેતરવાના નામે. મને બતાવો તો ખરા, અંધકાર વગરનો માણસ તો બતાવો. Man cannot live without darkness. We are living in darkness. પણ આપણે ફોકસ કરીએ છીએ દુનિયાને બતાવવામાં, મારામાં કોઈ અંધકાર નથી. થોડોક ઉજાસ આપણે રાખીએ છીએ, ક્યારેક થોડુંક દાન કરીએ છીએ, ક્યારેક કોઈને થોડીક મદદ કરીએ છીએ, ક્યારેક મંદિર દેવદર્શન યાત્રાએ જઈએ છીએ, ક્યારેક કથામાં જઈએ છીએ. નાની નાની ઈમાનદારી કરીએ છીએ આપણે. આ અજવાસ છે આપણી જિંદગીનો, આ પ્રકાશ છે, એ 10% છે. મેં વધારે ટકા ફાવ્યા હોય તો માફી માંગુ,
પણ થોડાક અજવાશની અંદર માણસ જીવનભર અંધકારમાં જીવે છે. બસ અંધકાર એટલે જ માણસ